વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત શહેરના મહેમાન બનવા જઈ રહી છે, ત્યારે તેમના સ્વાગત માટે સુરત શહેર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને તેના સ્વાગત માટે જે છે તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકથી સતત જે છે કામો કરવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો ઇન્ડોર સ્ટેડિયમ ખાતેના છે, જ્યાં હાલ અત્યારે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટે એરપોર્ટથી લઈને ઇન્ડોર સ્ટેડિયમ સુધીનો આખો જે વિસ્તાર છે તેને રંગબેરંગી સાથે જે છે તેને એકદમ સ્વચ્છતામાં જે છે તેને તૈયાર કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે જે પ્રમાણે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે કાર્યક્રમ છે તે કાર્યક્રમ લઈને પણ જે છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે છે તડામાર જે છે તૈયારીઓ ચાલી રહી છે। અને આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરતની મુલાકાતે આવશે ત્યારે તેમના સ્વાગતમાં તેમની સુરક્ષામાં પણ કચાશ ન રહે તે માટે પોલીસ દ્વારા આજથી જે છે આખા જે વિસ્તાર છે તેને સીલ કરી દેવામાં આવ્યું છે। આ જે ગણતરીના જે વાહનો છે જેમને પરમિશન છે તેમને જ જે છે અહીં પરવાનગી આપવામાં આવી રહી છે। તો જે પ્રમાણે હવે અહીં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે આવશે તો ત્યારે 5 વાગ્યાની 4:30 વાગ્યાની આસપાસ જે છે તેઓ અહીં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવશે અને અહીં તેઓ જે છે જાહેર સભાને સંબોધશે અને ત્યારબાદ જે છે તેઓ 18,000 કરોડથી વધુના જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના જે પ્રોજેક્ટો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે। તો જેમને લઈને આખો જોઈ શકો છો આ જે ઇન્ડોર સ્ટેડિયમ જો ગોરધો રોડનો જે વિસ્તાર છે તેને સંપૂર્ણ રીતે છે સજ્જ કરી દેવામાં આવ્યું છે। બંને તરફ પોલીસનો જે છે ચાપતો બંદોબસ્ત જે છે અહીં તૈનાત કરવામાં આવ્યો છે અને કોઈ પણ પ્રકારની જે છે મુશ્કેલી ના પડે, કોઈ પણ પ્રકારની જે છે ખામી ના સર્જાય તેના માટે પણ પોલીસ દ્વારા જે ચાપતો જે છે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અને આ જે ઇન્ડોર સ્ટેડિયમનો બહારનો વિસ્તાર છે જોઈ શકો છો, હાલ અત્યારે પોલીસ દ્વારા જે પણ જે નો પાર્કિંગ જે છે ગાડીઓમાં જે પાર્ક કરવામાં ગાડી આવેલી છે તેમને પણ અહીંથી ટો કરવામાં આવેલી છે। તો હાલ જે પ્રમાણે હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ થઈ ચૂક્યું છે અને આવતીકાલે જ્યારે તેઓ સુરતની ધરતી પર પધારશે ત્યારે તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવા માટે પણ ભાજપ સુરત શહેર ભાજપ અને તંત્ર તૈયાર છે।